i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકાના નવાખલ ગામની 6 વર્ષીયની ભોગ બનનાર દીકરીના ન્યાય બાબતે આંકલાવ મામલતદારને આપ્યું આવેદનપત્ર। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામની 6 વર્ષની ભોગ બનનાર દીકરીની તારીખ 30/8/2025ના રોજ સાંજના 4 કલાકે અપહરણની ઘટના બની સમગ્ર ચરોતર પંથકમાં આ ઘટનાથી ચકચાર મચી ગયો હતો। ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ભોગ બનનાર દીકરીની તાંત્રિક વિધિ કરી બલિ ચડાવી દેવામાં આવી છે। ખરેખર આધુનિક અને ટેકનોલોજીના ભારત દેશમાં આ ઘટના ખૂબ જ ભયંકર નિર્દનીય છે। 4 દિવસ પછી ભોગ બનનાર દીકરીનો મૃતદેહ મળ્યો અને સમગ્ર ગુજરાત અને દેશભરમાં આ ઘટનાથી વ્યથિત છે અને ગુજરાત રાજ્ય આ ઘટનાથી હચમચી ગયેલ છે। ત્યારે દીકરીના હત્યારાઓને કડકમાં કડક સજા અથવા મૃત્યુદંડ થાય અને આ ઘટનામાં જોડાયેલા અન્ય આરોપીને પકડી એમને પણ આ મુજબ ફાંસીની સજા થાય એવી આપશ્રી દ્વારા ગુજરાત સરકારની અરજ અને વિનંતી સાથે સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે એવી વિનંતી કરીએ છીએ અને સદર કેસની તપાસ ઝડપથી પૂરી થઈ સદર કેસ લડવા માટે સ્પેશિયલ સરકારી વકીલ શ્રીની નિમણૂક કરવાની વિનંતી કરી છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। ભવાની ન્યાય આપો સજા કરો। આપ સૌ મીડિયાના માધ્યમથી આજ રોજ આંકલાવ તાલુકાના મામલતદાર કચેરીએ આદરણીય સોમાભાઈ સેંધવ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આ આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામની તુલસી દીકરી કે જેનું અપહરણ 30 ઓગસ્ટ ના રોજ સાંજના 4 કલાકે અપહરણ થયું અને ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ 4 દિવસની સતત જહેમત થઈ અને ત્યારબાદ એ દીકરીનો મૃતદેહ વડોદરા જિલ્લાના સિંદરોડ ગામના નિઝામપુરાથી મળ્યો। હવે આરોપી તો પકડાઈ ગયો, બધી ઘટના પર દીકરીની મૃતદેહ મળ્યો ને એની નાની દીકરી છે એટલે એને હિન્દુઓમાં દબાવવામાં આવે એટલે એ કાર્યક્રમ પૂરો કર્યો। પરંતુ છેલ્લા 2 દિવસથી શંકા કુશંકા સાહેબ જાગે છે અને એ શંકા કુશંકા એટલા માટે જાગે કારણ કે આ લોકો વડે લોકો દ્વારા ને લોકોથી ચાલતો દેશ છે, લોકશાહી છે અને લોકતંત્રમાં બોલવાનો બધાને અધિકાર છે। એટલે આપ એક સરકારી પ્રતિનિધિ છો અને આપના દ્વારા અમારે ગુજરાત સરકારને આ વાત રજૂ કરવી છે કારણ કે જ્યારે સમગ્ર ગ્રામ લોકો નવાખલના ગ્રામ લોકો 3-4 હજારની વસ્તી હશે અને આ લોકોનું માનવું એવું છે કે ભલે કેસમાં જે નીકળ્યું હોય એ પણ આ લોકોનું માનવું એવું છે કે આ જે આરોપી છે આ આરોપીએ અગાઉ 3 થી 4 મહિના પહેલા આવી જ એક ઘટના આવી એક દીકરીને ઉઠાંતરી કરી હતી અને પછી ગ્રામ લોકો ભેગા થઈને આ દીકરીને પાછા લાયા હતા, બરાબર? અને ત્યારબાદ આ ફરીથી ઘટના બની। હવે મારે વિસ્તારથી કહેવું છે, ભાઈ અવાજ ના કરશો, પાછળ અવાજ ના કરશો, વિસ્તારથી એટલા માટે કેવું છે કે દીકરીને લઈ ગયા તો માનનીય પીએસઆઈ સાહેબે જે ચકાસણી કરી એમાં ઉમેટા ચોકડી પરથી જતા એ દીકરીને આરોપીએ દીકરીને લઈને જતો હતો, એ ગયો અને ત્યાંથી રિટર્ન પાછો આવ્યો 40 મિનિટની અંદર, આવું એમનું કેવું છે। હવે તમે વિચારો કે જો આ દીકરીને એને બળાત્કાર જ કર્યો હોય તો જતા 7 મિનિટ થાય, આવતા 5-7 મિનિટ થાય, 15 મિનિટે કાપી નાખીએ તો 25 મિનિટની અંદર આ કૃત્ય ના કરી શકે એવી આશંકા બધાને છે, બરાબર કે નહીં? અરે આ આશંકા છે, આની નિષ્ઠાપૂર્વક ચકાસણી થાય। બીજું એવું કેવું છે કે જે આરોપી છે આ ગામ લોકોનું કેવું છે, એક મિનિટ, ગામ લોકોનું કેવું છે, સરપંચનું કેવું છે, એવું કેવું છે કે જે આરોપી હતો એ આરોપીના ઘરે બીજા દિવસે શ્રીમંત હતું, એના વાઇફ પણ પ્રેગ્નેન્ટ હતા, જેના ઘેર આગલે દિવસે શ્રીમંત હોય, જેના દિવસે જે તે સમયે દિવસે રસોડાનો પ્રોગ્રામ હોય અને એ વ્યક્તિ એ દિવસે આવી હલકી કક્ષાનું કૃત્ય કરે બળાત્કાર જેવું, એવું ગામ લોકોને માન્યામાં આવતું નથી। એટલે ગામ લોકો એવું કહે છે કે ભાઈ અગાઉ જો એને બળાત્કાર જ કરવો હોત તો અગાઉ જે દીકરી લઈ ગયો એનો બળાત્કાર કર્યો હોત, વચ્ચે 4 મહિનાનો સમય થયો, જો કુંવારો હોત તો એ સમયમાં બીજા કોઈનો બળાત્કાર કર્યો હોત, પણ પોતાના ઘેર પ્રસંગ, પોતાના ઘેર રસોડું અને એ દિવસે બળાત્કાર કરે એવું સાચું માનવામાં લાગતું અને જેના કારણે એવું લાગી રહ્યું છે કે 7 મિનિટ જતો 7 મિનિટ આવતો અને 25 મિનિટની જે વચ્ચે ઘટના વધી એ ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે મહદઅંશે કે આને જે ગામ લોકો કહે છે
કે બલી ચડાવી દીધી છે, તો એ બલી ચડાવવામાં આવી છે મહદ અંશે 99.99% આપણે માની શકીએ એની સચોટ રીતે કાર્યવાહી થાય. એટલે ત્યાં પણ બીજા ગુનેગારો હશે, એમને આ દીકરીને સોંપી દીધી હશે અને સોંપ્યા પછી રિટર્ન પાછો આવી ગયો હશે. અને જયારે આવ્યો ત્યારે આ સરપંચનું નિવેદન એવું છે અને બધાનું એવું કેવું છે કે એને ગુનો એવો કબૂલ કર્યો હતો જે તે સમયમાં કે મેં બલી ચડાવી દીધી છે. સાંભળો, બલી ચડાવી દીધી છે એવું એને કબૂલ કર્યું બધાની વચ્ચે, અને લોકચર્ચા પણ ચાલતી હતી. અને ત્યારબાદ રાત્રે 9-10 વાગ્યા પછી એને એવું કીધું કે મેં મિની નદી મારીને ફેંકી દીધી. એનો મતલબ સીધો સાબિત થાય છે સાહેબ કે એને 2-4 કલાકનો જે સમયગાળો કાઢ્યો એમાં પેલા લોકોને બચાવવાનો પ્રયત્ન કરતા હતા અને ત્યાં સુધી પેલા લોકોએ કદાચ એની બલી ચડાવી હોય. અને સ્થાનિક તરવૈયાએ જે લોકોએ કાઢ્યા ત્યારે એ લોકોની વાયુ વેગે વાત ચાલે છે, હું નથી કહેતો, વાયુ વેગે વાત ચાલે છે કે એ દીકરીને કાઢી ત્યારે માથાના ભાગમાં ખોપરીનો ભાગ નતો. સમજો, એટલે શું રંધાઈ રહ્યું છે ખબર નથી. એટલે મારે હવે કેવું છે સાચું કે મેં એક પડકાર ફેંક્યો હતો ગુજરાતમાં, સવારમાં પોસ્ટ મૂકી 8:30 વાગે કે વેણ વધાવો કે ડોળ જોવા આવો ને મારા વાલા, બરાબર મૂકી દે નહીં. ગુજરાતના ભુવાઓને ચેલેન્જ આપી હતી, એક પણ ભુવો કોઈનો ફોન નથી આવ્યો. અનસંધામાં સાહેબ આ લોકો તણી રહ્યા છે. એ સમાજ બધો હોય, તમારો હોય, તમારી દીકરી, માનનીય વકીલ સાહેબની દીકરી, માનનીય આ વકીલ સાહેબની દીકરી, કે આ મીડિયા મિત્રોની દીકરી એ દીકરી હોય છે. સમગ્ર ચરોતર પંથકની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની દીકરી છે. ત્યારે આ ગૃહમંત્રી જે લોકો એવું કે છે કે 8 પાસ ગૃહમંત્રી એવું કે છે કે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, ત્યારે ગૃહમંત્રીને ઓપન ચેલેન્જમાં કેવું છે કે સાહેબ કયા ચમરબંધીની વાત કરો છો તમે એવું કહેતા હતા કે આ રાજપૂતો તલવારો કાઢતા તો ઠીક છે પરંતુ તલવાર સામે જોતા પણ અચકાશે. ત્યારે મારે તમને કેવું છે કે તમે બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરો છો તો શું તમારે આ ગરીબ પરિવાર ક્યાં ગયો? દીકરીનો બાપ બતાવો. આ બાપની વેદના કોણ સમજશે? એ દીકરી 5-6 વર્ષની ઉંમરે દીકરીની એને હત્યા કરી, બરાબર છે. કદાચ એ દીકરી 40 વર્ષ 50 વર્ષ કે 70 વર્ષ જીવી હોત તો એના બાપનું શું બગડી જાત, બરાબર કે નહીં? જીવન બધાને આલ્યું છે. કદાચ ભૂવા બાવળી કરતા હોય તો એમાં થોડોક ઘણો આપણો પણ વાંક છે કે અમે લોકો પગે લાગવા માટે જઈએ છે, બરાબર છે. એટલે આ લોકો સાહેબ શું સમજે, માનનીય ધારાસભ્યશ્રી હોય, માનનીય વકીલ મિત્રો હોય, માનનીય સાંસદ હોય કે અમે બધા યુવાનો ભણેલા ગણેલા શિક્ષકો હોય, આ બધા પગે લાગવા જાય એટલે અભણ પ્રજા શું સમજે કે ભાઈ આ લોકો પગે લાગવા જાય એટલે કંઈકનું કંઈક સાચું હશે. એટલે અમે 10% સાચું બોલતા હોય તો અભણ ગરીબ લોકો 1000% સાચું માની લે અને જેના કારણે આવી સાહેબ ઘટનાઓ બને. એટલે આપણે એવું કેવું છે કે જેટલા પણ આ કલાકારનો ઓપન ચેલેન્જ છે જે મોડવા કરાવે છે, ફલાણું કરણ હે કામરૂ દેશમાં ગયા તા ભુવા મારા, કામરૂ દેશમાં ગયા તા ભુવાપણી કરવા ગયા તા, ભુવા મારા ભુવાપણી કરવા ગયા તા. આવા ગીતો ગઈ અને આ સર્વ સમાજની ગોળ ખોદી નાખી છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે સાહેબ આ સરકારને, ગુજરાત સરકારને વિનંતી કરજો, આ આવેદન પત્ર થકી અમારી વેદના અમને તમારા સામે રજૂ કરી, બરાબર, અને કહેજો કે એવો દાખલો બેસાડી દો કે સમગ્ર દેશની દીકરીઓ ખુલ્લે આમ ફરી શકે. અને સાથે સાથે છેલ્લા 2 દિવસથી એક આક્ષેપ પણ થઈ રહ્યો છે. એ આક્ષેપ કેવો થઈ રહ્યો છે કે માનનીય ડીવાયએસપી સાહેબ, માનનીય આંકલાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, માનનીય બાટરા સાહેબ, માનનીય વાળા સાહેબ, માનનીય બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન, ભાદરા રૂરલ પોલીસ સ્ટેશન, વડોદરા જિલ્લાની પોલીસ અને આ બધાએ જે જહેમત કરી એને અમે બિરદાવીએ છીએ. પરંતુ છેલ્લા 2 દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ગુનેગારને કદાચ જો માર્યો હોય, જો પ્રશ્નાચિહ્ન છે, આડું ના ચલાવતા, જો ગુનેગારને માર્યો હોય, બરાબર, તો આ લોકોનું કેવું છે કે તમે ખાનગીમાં જઈને એને કયાયા કે સીધો ચાલતો પાછો પેલો તાત્કાલિક વાંકો આમ કરીને ભરી જાય છે. એનું કારણ શું? બીજી વાત કે એના ચહેરા પર એવું લાગતું નથી કે મેં ગુનો કર્યો છે, પ્રશ્નાચિહ્ન છે. ત્રીજી વાત કે જ્યારે લઈને ત્યાં જાય છે ત્યારે એક પોલીસ કર્મી મિત્ર એ સીધો ચાલતો હોય ને એને આમ કઈ લાત મારે છે, બતાવો કેમેરામાં, આ રીતે લાત મારે છે, એ ઈશારો કરે છે કે ભાઈ તું લંગડો ચાલે. આમ આવી અમને શંકા છે, અમને શું છે? શંકા છે. તો આ શંકાનું સમાધાન જોઈએ કે ના જોઈએ? દીકરી છે, બરાબર કે નહીં? તો એના માટે સાહેબ આપણે વિનંતી છે, આ માનનીય અમારા
પ્રમુખો છે સંગઠનના, સર્વ સમાજના સેનાના લોકો છે. આની અંદર બળવાર સમાજ, દલિત સમાજ, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ ને ગામ લોકો આ જેટલા પણ આયા છે. અને બીજા લોકો કંઈક ના કંઈક અંશે ડરે છે કેમેરામાં આવીશું તો સાહેબ કદાચ અમારા ઉપર ગુનો લાગુ પડે અને ક્યાંક અમને નુકસાન કરે. પણ અમે તો રાજપૂતોનું લોહી છે, મરતા મરી જઈશું પણ ન્યાય લઈને જંપીશું. અને આ દાખલો બેસાડવાનો છે આગામી સમયમાં. જો કાયદેસર રીતે બંધારણની જોગવાઈ મુજબ જો જન આંદોલનની ચીમકી આપી છે, કદાચ મોટું ઉહાપો થયો તો એના સંપૂર્ણપણે જવાબદાર સરકારશ્રી, સરકારના જનપ્રતિનિધિઓ બધાય રહેશે. અને એક છેલ્લી વિનંતી કરીને આપણે વિનંતી કરવી છે કે આ દીકરીને ખરા અર્થમાં ન્યાય મળવો જોઈએ. જે પણ બીજી ટોળકી હોય, લાંબી લિંક હોય, એ લિંક પકડાઈ જાય. અને ગુજરાતમાં કોઈ પણ વકીલ સાહેબ, તમારી સામે વકીલોને સામે કહું છું, માનનીય મામલતદાર સાહેબને સામે કહું છું, શ્રી ક્ષત્રિય કરણીસેના પરિવારના એક ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે હું ઓપન ચેલેન્જ મારી ટીમ સાથે આપું છું કે જો કોઈ પણ વકીલ મિત્રએ કેસ કદાચ આરોપીનો લીધો, સમજી લો એક પણ કેસ જો આરોપીનો કેસ લીધો તો સમજી લેજો કે 4 બાપની ઓલાદ હશે. બરાબર કે નહીં? એને પણ દીકરી નહીં હોય, એને પણ દીકરી નહીં હોય એટલે એવું કરતો હશે. તો એને એવું કરવું જ હોય તો પેલા પોતાના પરિવાર સાથે વયો આવી ક્રૂરતાભરી ઘટના જોવે એટલે કેસ ના લે અને આરોપીના કડકમાં કડક સજા થાય. અને ફરી એકવાર કહું કે આરોપી જે છે એ ગુનેગાર હોય છે. ગુનેગારની કોઈ જ જાતિ કે કોઈ જ ધર્મ હોતો નથી. ગુનેગાર કોઈ પણ ધર્મનો, કોઈ પણ જાતિનો હોય પણ એને દાખલો બેસાડો. પછી એ જ સાથે આજરોજ હું આ આવેદન પત્ર આવો બાપુ આ ચાલુ વિજયસિંહ ઝાલા, પ્રવીણસિંહ આવો, સુકાભાઈ, બળદેવસિંહ આવો, વકીલ સાહેબ આવો. અને આ ભાઈ વકીલ સાહેબ જગ્યા કરો, ભલે થોડો ટાઈમ લાગે. આ આવેદન પત્ર અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબને બધાને મોકલીએ છે. બરાબર છે? અને વહેલી તકે ફાસ્ટેગનો કેસ ચલાવવામાં આવે એ માટેની ભલામણ સાથે, વિનંતી સાથે અને ખૂબ દિલગીરી સાથે આ તુલસી દીકરીને ન્યાય મળે એ માટેની અરજ અને વિનંતી આપણા થકી કરવી છે. બરાબર? ન્યાય આપો, ન્યાય આપો. હું આકલાવ બાર એસોસિએશનનો સભ્ય છું. મારું નામ જયસિંહ ઝાલા એડવોકેટ. આ જે નવાખલની દીકરી બાબતે અત્યંત દુઃખદ ઘટના બનેલ છે ને એમાં અત્યારે એક આરોપી પકડેલો છે. બીજા આરોપીઓ એમાં ભાગીદારી હોય તો પોલીસ નિષ્પક્ષ ભાવે તપાસ કરીને બીજા આરોપીઓને પણ જેલના સળિયા પાછળ ઘાલવા જોઈએ. અને આ દીકરી માટે અમે આકલાવ વકીલ મંડળ કોઈ આરોપી તરફે વકીલ રોકાઈશું નહીં. અને આ દીકરી માટે ન્યાય માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આકલાવનું વકીલ મંડળ દીકરીને સાથે અમે છીએ. અને બીજા કોઈ પણ વકીલ જો આરોપીઓ તરફે રોકાવા ફરતા હશે વકીલો તો અમે તેમને પણ ના પાડીશું. કારણ કે સમાજમાં ગળું બેસાડવું પડે. આ તો આજે નવાખલ ગામની દીકરી છે, કાલે આકલાવ તાલુકા અથવા ગુજરાત રાજ્યનું કોઈ પણ ગામની દીકરી હોય અને આવું કૃત્ય નરાધમ કરે એવું કૃત્ય થયેલું છે દીકરી સાથે. કારણ કે આ રાક્ષસી કૃત્ય કહેવાય. અને એ કૃત્યને અમે આકલાવ બાર સખ્ત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. આજનો પ્રોગ્રામ એટલા માટે હતો કે તુલસી દીકરીને ન્યાય મળે અને જે પણ આરોપીઓ છે અને વધુમાં વધુ આરોપીઓ કદાચ આની અંદર સામેલ હોય તો બધા જ આરોપીને સજા થાય, એટલે કે ફાંસી આપે ત્યારે જ તુલસી દીકરીને ન્યાય મળશે. બાકી ત્યાર વગર ન્યાય મળવાનો નથી. આજે આવેદનપત્ર આજે નવાખલની જે 6 વર્ષની દીકરી છે એને સાથે જે કૃત્ય થયું છે એના માટે એને ન્યાય મળે અને અને હત્યારા જે છે એમને ફાંસીની સજા થાય જાહેરમાં, એ માટે અમે કડકમાં કડક સજા થાય એ માટે અમે એ ઘરે આવેદનપત્ર આપવા માટે તમામ આજ રોજ આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે આ ગુજરાત સરકારને અમે કહેવા માગીએ છીએ કે તમારું સૂત્ર છે બેટી પઢાઓ બેટી બચાવો, આ બેટી બચતી નથી. આ તમારા મીડિયા સમક્ષ સરકારને મેસેજ આપવા માગે છે કે આ દેશની અંદર, આ ગુજરાતની અંદર, દરેક જિલ્લાની અંદર બેટી હવે સુરક્ષિત નથી. જો તમારું સૂત્ર સાર્થક કરવું હોય, બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર સાર્થક કરવું હોય તો તાત્કાલિક એ આરોપીને ફાંસીએ ચડાવો કો તો અમને આપી દો. આજ અમારી માંગ રહેશે. ક્ષત્રિય એકતા મંચ આણંદ જિલ્લા પ્રમુખની માંગ છે. કો તો એને ફાંસીએ લટકાવો કો તો અમને આપી દો. ભાગોરમાં લઈ જઈને અમે એને લટકાવી દઈશું. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની.
મારું નામ મહિડા મિલિનસિંહ દેવેન્દ્ર છે. શ્રી રાજપૂત કરણી સેના આણંદ જિલ્લા. આજ રોજ અમે સૌ સંગઠનો સાથે મળીને અહીંયા જે નવાખલ ગામે જે એકદમ ક્રૂરતાભરી જે ઘટના ઘટી છે દીકરી તુલસી સાથે એના ન્યાય માટે આવ્યા છે. આજે અમે કોઈ વ્યક્તિગત સમાજ કે વ્યક્તિગત રીતે નથી આવ્યા. આજે અમે એક ગુજરાતી એક ભારતીય તરીકે આવ્યા છે કે દિલ્હીની ઘટના બની, અમદાવાદની ઘટના બની, સુરતની બની, આંધ્રની બની, એવી આપણે આ જંગલ લાગ્યું ને તો આગ અમાર ઘર લગીને પહોંચી કે નવાખલની ઘટના બની. આ ઘટનાને લઈને આજે આખો પંથક સ્તબ્ધ છે. તો હવે આ આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે એને કડકમાં કડક સજા થાય. સાથે સાથે એને જો પોલીસ તંત્ર આજે તપાસ કરી રહ્યું છે એની પૂરી નિષ્ઠા દાખવીને, પણ જો એને કોઈપણ જાતના પુરાવાના અભાવે એની જોડે કોઈપણ જાતને સંવેદના વ્યક્ત કરવામાં આવશે તો જતે દિવસે અમે ખાતાકીય પર પણ ખાતાકીય કાર્યવાહી કરાવીશું. અને સાથે સાથે આને એટલું ગંભીર એને સજા થવી જોઈએ, એટલી ક્રૂર સજા થવી જોઈએ કે આવનારા દિવસમાં આંકલાવ નવાખલની નહીં પણ પૂરા દેશની કોઈ પણ દીકરી આવી રીતે બલિદાન ના બને. આજે નારી તું નારાયણી એટલે મહિલા સશક્તિકરણની જો સરકાર વાતો કરતી હોય તો સરકારે આ વસ્તુની નોંધ લેવી જોઈએ કે આપણે અવારનવાર લગભગ વાર્ષિક આપણે 40,000 જેવા કેસો બને છે, જે કેસો આજે બહાર આવતા જ નથી, આરટીઆઈના માધ્યમથી જાણેલું છે. તો આવું ક્યાં સુધી આપણે સહન કરીશું? તો આજે અમે આવેદન બધા સમાજના ભેગા થઈને એટલા માટે જ આપવા આવ્યા છે કે આ આરોપીને એકદમ ક્રૂરમાં ક્રૂર સજા આપવામાં આવે અને જેનો દાખલો આખા ભારત વર્ષમાં બેસે અને આજ પછી કોઈ પણ નરાધમ કોઈ પણ દીકરી સાથે, બહેન સાથે, મા સાથે આ કૃત્ય કરવાનું વિચારે નહીં.